નર્મદા જિલ્લામાં ચોમાસા આધારિત ખેતીનું વિશેષ મહત્વ રહેલું છે, જ્યાં વરસાદની અનુકૂળ શરૂઆત સાથે જ ખેડૂતો ખરીફ પાકના વાવેતરમાં વ્યસ્ત બની ગયા હતા। ચાલુ સિઝનમાં જિલ્લામાં અંદાજે 98,000 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે, જેમાં મુખ્યત્વે કપાસનું 50,000 હેક્ટર, ડાંગરનું 14,000 હેક્ટર, મકાઈનું 14,000 હેક્ટર તેમજ તુવેરનું 12,800 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે। સમયસર સારો વરસાદ મળવાના કારણે હાલ પાકનો વિકાસ અત્યંત સંતોષકારક જોવા મળી રહ્યો છે, જેનાથી આગામી સમયમાં ખેડૂતોને મબલખ અને આર્થિક રીતે લાભદાયી ઉત્પાદન મળવાની પૂરેપૂરી આશા સેવાઈ રહી છે। ખરીફ પાકોમાં મુખ્યત્વે કપાસ પાકનું, મકાઈ પાકનું, ડાંગરનું તથા તુવેર પાકનું સારું વાવેતર થયું છે। અલ નીનોની ઇફેક્ટના કારણે વરસાદની થોડી અનિશ્ચિતતાઓ જણાતી હતી, પરંતુ જૂન મહિનાના અંતમાં પડેલ સારા વરસાદ તેમજ ત્યારબાદ પડેલ સારા વરસાદમાં નર્મદા જિલ્લામાં એકંદરે ખરીફ ઋતુમાં 98,000 હેક્ટરની આજુબાજુ સરેરાશ વાવેતર થતું હોય છે, તે સામે મોટાભાગે વાવેતર ખેડૂતો દ્વારા કરી દેવામાં આવેલું છે।